ચાલો ચાલો વાર્તા સાંભળવાનો સમય થઈ ગયો છે. આજે આપણે એક એવી ઢીંગલીની વાત કરીશું જે બહુ જ ગુસ્સામાં છે અને પછી એક બાળકીના જાદુઈ સપનાની દુનિયામાં પણ ફરી આવીશું. વાર્તામાં આગળ વધીએ એ પહેલાં ચાલો ને એક વાત વિચારીએ. ક્યારે એવું બન્યું છે કે આપણું કોઈ મનપસંદ રમકડું આપણાથી રિસાઈ ગયું હોય? જરા યાદ કરી જુઓ તો. તો તૈયાર છો? ચાલો ત્યારે આપણે બધા સાથે મળીને આ કવિતાની મજા માણીએ. આ વાર્તા છે એક છોકરી અને એની વહાલી ઢીંગલીની, જે અત્યારે ખૂબ જ રિસાયેલી છે. અરે બાપરે, અહીંથી જ તો બધી ગરબડ શરૂ થઈ. ખાલી છોકરીની આંખ શું બંધ થઈ ને પેલી ઢીંગલીનું મૂળ તો જોવા જેવું થઈ ગયું. સાવ નાની અમથી વાતમાં ગુસ્સે થઈ ગઈ, જુઓ તો. અને હવે જુઓ તો ખરા, ઢીંગલી પોતાનો ગુસ્સો કેવી રીતે બતાવે છે. છોકરી બિચારી એને ફરવા બોલાવે તો ના આવે, જમવાનું આપે તો એ પણ ના જમે. બાપરે, બહુ ગુસ્સામાં લાગે છે. અરે આ શું? નવા રમકડા પણ નથી ગમતા અને પેલી મોતીની સુંદર માળાઓ પણ નહીં. હવે તો ભાઈ કંઈક વિચારવું પડશે. આ ઢીંગલીને કેવી રીતે મનાવીશું? છોકરીએ તો બહુ કોશિશ કરી એને મનાવવાની, પણ ઢીંગલી તો ટસની મસ ના થઈ. પણ પછી છોકરીના મગજમાં એક મસ્ત મજાનો આઈડિયા આવ્યો. ચાલો જોઈએ શું હતું એ. અને બસ થઈ ગયું કામ. જેવી થોડી ગલીપચ્ચી કરી કે તરત ઢીંગલી તો ખડખડાટ હસવા લાગી. જોયું? ક્યારેક ઝઘડો ભૂલીને હસવા માટે બસ એક નાનકડી ગલીપચ્ચી જ કાફી હોય છે, ખરું ને? તો ઢીંગલી તો માની ગઈ. હવે રમકડાની દુનિયામાંથી નીકળીને ચાલો આપણે શૈલી સાથે એના સપનાની એકદમ રંગીન દુનિયામાં જઈએ. શૈલી તો મજાથી રમતી હતી અને અચાનક એને એક મીઠો મધુર અવાજ સંભળાયો. છમછમ છમછમ. આ શેનો અવાજ હશે ભલા? અરે વાહ, આ તો એક ખૂબ જ સુંદર લાલ પરી છે. જુઓ તો એના લાલ કપડાં, એની ચમકતી પાંખો, અને એ તો નાચતી ગાતી સીધી સાયલી પાસે આવી રહી છે. પછી તો બંને સાથે મળીને નવા નવા ગીતો ગાયા, મજાની રમતો રમી. પણ પરી શૈલી માટે એક એવી ખાસ વસ્તુ લાવી હતી. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.